જય માયા દેવી. તમે ડાંગ જિલ્લામાં કઈ જગ્યા પર આવ્યું છે મંદિર? ડાંગ જિલ્લામાં એક્ઝેક્ટ તાપી જિલ્લાની જે એન્ટ્રી થાય છે ભેંસ કાતરી, હા હા, ત્યાં છે આપણે. ભેંસ કાતરી તાપી જિલ્લામાં એન્ટ્રી થાય ભેંસ કાતરીની આગળ આગળ હા. ડાંગ જિલ્લામાં આવ્યું છે માયાદેવી. આ મંદિરમાં તમે આવો અને તમે માતાજીને યાદ કરો. આ ગણપતિ બાપ્પા છે, જય ગજાનન ગણપતિ મહારાજ. અને માતાજીનું મંદિર એકદમ નદીની અંદર તમારે જઈને, આ તો અત્યારે બ્રિજ બનાવી નાખ્યો, બાકી પહેલાં લોકો તરીને આવતા હતા, અંદર મંદિરમાં ઉતરીને આવતા હતા. તમે જો કુદરતી સૌંદર્યની વચ્ચે આવેલું આ માતાજીનું સાક્ષાત મંદિર. હવે આ માન્યતા એવી છે કે આ જે તમે જુઓ છો ને, આ પથ્થરે નથી. આ શું ભાઈ તમે કહેતા હતા? માટી નથી ને પથ્થર નથી. મતલબ આ માટી નથી અને આ પથ્થરે નથી. આ ભગવાનને એવી કરામત છે કે અહીંયા ના તો પથ્થર છે ના તો માટી છે, આબેહૂબ માતાજી પ્રગટ થયા છે અને એમની રચના જે થયેલી છે એ અદ્ભુત નજારો આપણે અંદર જોઈ શકીએ. તમને બતાવું. જય માતાજી. આ માયાદેવી જવાનો રસ્તો છે, આ પાણીની વચ્ચે. જય માયાદેવી. આ નાગ દેવતા છે, આખું ફેન કરેલો. જય નાગ દેવતા. આ મંદિર જોશો ને એટલે તમને એવું લાગશે કે માતાજી સાક્ષાત વિરાજમાન છે. માયાદેવી છે, માતાજીના દર્શન કરી લો. જય માયાદેવી. તમામને કહીશ કે જે લોકો દક્ષિણ ગુજરાતથી બિલોંગ કરતા હોય કે ગુજરાતથી બિલોંગ કરતા હોય, તમારી જે કોઈ પણ માન્યતા હોય, જે કોઈ પણ મનોકામના હોય, એકવાર ખાલી માયાદેવીની સામે આવીને એકવાર ખાલી માતાજીને યાદ કરજો કે માતાજી મારું આ કામ થઈ જાય. આ સાક્ષાત માતા તમારું કામ કરી દેશે. એવું અદ્ભુત મંદિર છે, કુદરતી સૌંદર્યની વચ્ચે આવેલું આ મંદિર છે.